નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે માત્ર એક નદીના નામ પરથી આખા એક જિલ્લાની ઓળખ કેવી રીતે બની શકે? આજે આપણે કોઈ સામાન્ય જગ્યાની નહીં, પણ એક એવા પ્રદેશની વાત કરવાના છીએ જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને ખરેખર રોમાંચક છે. આપણે તાપી નદીથી લઈને સ્વતંત્ર તાપી જિલ્લા સુધીની આખી સફર જોવાના છીએ. તો ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. સૂર્યની પુત્રી સાંભળવામાં જ કેટલું પાવરફુલ અને પ્રભાવશાળી લાગે છે, ખરું ને? પૌરાણિક કથાઓમાં તાપી નદીને આ જ નામથી ઓળખવામાં આવે છે. આ માત્ર કોઈ વહેતા પાણીનો પ્રવાહ નથી, આ લોકોની ઊંડી આસ્થા છે. અને હવે આપણે એ જોવાનું છે કે આ પવિત્ર નદીએ આસપાસના આખા વિસ્તારને પોતાનું નામ અને એક નવી જ ઓળખ કેવી રીતે આપી. આજની આપણી આ ચર્ચામાં આપણે મુખ્ય 5 પડાવો જોશું: નદીથી નામ સુધીની સફર, પૌરાણિક કથાઓ, મધ્યકાલીન શાસકો અને વેપાર, બ્રિટિશ કાળ અને છેલ્લે આધુનિક તાપીનો નવો ઉદય. તો પહેલો ભાગ છે નદીથી નામ સુધીની સફર. જુઓ, કોઈપણ વિસ્તારની ઓળખ જાણવી હોય તો તેની ભૂગોળથી શરૂઆત કરવી પડે. તાપી નદી, જે દુનિયાની સૌથી જૂની નદીઓમાંની એક મનાય છે, તેની શરૂઆત મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં આવેલી સાતપુડા પર્વતમાળાના મુલતાઈ નામના સ્થળેથી થાય છે. ત્યાંથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાત થઈને તે છેક અરબી સમુદ્રમાં ભળી જાય છે. આ લાંબો ભૌગોલિક પ્રવાહ જ ખરેખર તો આ પ્રદેશની પ્રગતિની જીવા દોરી રહ્યો છે. હવે જરા નકશા પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આવેલો આ તાપી પ્રદેશ સુરત, નર્મદા અને ડાંગ જેવા અગત્યના જિલ્લાઓ સાથે જોડાયેલો છે. આ ભૌગોલિક સ્થાન એટલું વ્યૂહાત્મક છે કે સદીઓથી આ જગ્યા વેપાર અને અલગ અલગ સંસ્કૃતિઓના મિલન માટેનું એક પરફેક્ટ જંકશન બની રહી છે. આ માત્ર એક રસ્તો નથી, પણ સંસ્કૃતિઓના આદાનપ્રદાનનું કેન્દ્ર છે. ચાલો આગળ વધીએ. બીજો ભાગ: પૌરાણિક કથાઓ અને પ્રાચીન ઇતિહાસ. હવે આ બાબતમાં સૌથી રસપ્રદ વાત તો એ છે કે આપણા પ્રાચીન ગ્રંથો અને ખાસ કરીને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ તાપી નદીનો ઉલ્લેખ તપતી તરીકે જોવા મળે છે. વિચારો કે જે નદી દેવતાઓ દ્વારા પૂજનીય માનવામાં આવતી હોય, તેનું આધ્યાત્મિક મૂલ્ય કેટલું ઊંચું હશે. આ સીધી રીતે બતાવે છે કે હજારો વર્ષો પહેલાં પણ આ વિસ્તારનું કેટલું બધું મહત્વ હતું. વાત માત્ર અહીં જ અટકતી નથી. એવું પણ કહેવાય છે કે આ જ વિસ્તાર મહાભારત કાળમાં પાંડવો અને અનેક ઋષિમુનિઓની તપોભૂમિ રહ્યો હતો. અને જો આપણે બૌદ્ધ તથા જૈન સાહિત્ય તરફ નજર કરીએ તો ત્યાં પણ અહીંના પ્રાચીન વસવાટ અને ધમધમતા અર્થતંત્રના પાકા પુરાવાઓ મળે છે. એટલે કે આધ્યાત્મિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ, આ બંનેનો સંગમ અહીં સદીઓથી જોવા મળે છે. અને તમને ખબર છે, આ પ્રાચીન આત્મા આજે પણ આ પ્રદેશમાં જીવંત છે. કોના દ્વારા? અહીંના સમૃદ્ધ આદિવાસી સમુદાયો દ્વારા. ધોળિયા, ગામેત અને કુકના જેવા સમુદાયોએ પોતાની પરંપરાઓ, કળા અને સાંસ્કૃતિક વારસાને એકદમ મૂળ સ્વરૂપમાં સાચવી રાખ્યો છે. આ સમુદાયોનો વારસો જ તાપી જિલ્લાની સૌથી મજબૂત અને ખરી ઓળખ છે. ત્રીજો ભાગ: મધ્યકાલીન શાસકો અને વ્યાપાર. હવે જરા ઇતિહાસના પન્ના ફેરવીએ અને સત્તાની વાત કરીએ. પ્રાચીન કાળના મૌર્ય અને ગુપ્ત વંશથી શરૂ કરીને મધ્યકાળના ચાલુક્ય અને સલ્તનત શાસકો, પછી 16મી અને 17મી સદીમાં મુઘલોનું રાજ, અને એ પછી છત્રપતિ શિવાજી મહારાજની મુઘલ અને બ્રિટિશ સત્તાઓ સામેની ઐતિહાસિક લડાઈઓ. બાપરે, આટલા બધા શાસકો! આ સાબિત કરે છે કે તાપી નદીના કિનારાની આ જમીન કેટલી મૂલ્યવાન રહી હશે. દરેક શાસકને આ જમીન પર પોતાનો કંટ્રોલ જોઈતો હતો. અને જ્યાં રાજકીય સત્તા કેન્દ્રિત હોય, ત્યાં વેપાર તો વધવાનો જ. મુઘલ શાસન વખતે તાપીની બરાબર બાજુમાં આવેલું સુરત એક જબરદસ્ત મોટું બંદર બની ગયું. એના લીધે પરિણામ એ આવ્યું કે આખો તાપી વિસ્તાર કાપડ અને વેપારનું એક મુખ્ય કેન્દ્ર બની ગયો. આ પ્રદેશના અર્થતંત્રને જાણે પાંખો આવી ગઈ. ચોથો ભાગ: બ્રિટિશ કાળ અને આઝાદી સંગ્રામ. અંગ્રેજો પણ બહુ હોશિયાર હતા. તેઓ તરત જ સમજી ગયા કે સુરત અને તાપી વિસ્તાર વેપાર માટે બેસ્ટ છે. એમણે પોતાના વ્યાપારી ફાયદા માટે અહીં ઝડપથી રેલવે તંત્ર વિકસાવ્યું અને રસ્તાઓ તથા પરિવહન વ્યવસ્થામાં મોટા સુધારાઓ કર્યા. આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આખા પ્રદેશને દેશના બીજા ભાગો સાથે જોડી દીધો અને તેને એક વિશાળ વ્યાપારી હબમાં ફેરવી દીધો. પણ અંગ્રેજોની આટલી મજબૂત પકડ હોવા છતાં આપણા લોકો ક્યાં ચૂપ બેસે એવા હતા? પાટણ, સોનગઢ અને વ્યારા જેવા ઐતિહાસિક વિસ્તારોમાં સ્થાનિક ઠાકોર અને રાજપૂત શાસકોનું નેતૃત્વ અને વર્ચસ્વ અકબંધ હતું. અને જ્યારે ભારતની આઝાદીની લડાઈનો સમય આવ્યો, ત્યારે આ જ વિસ્તારના લોકોએ પૂરા જોશથી અને સક્રિય રીતે એમાં ભાગ લીધો. આ ભૂમિની માટીમાં જ એક અલગ પ્રકારની ખુમારી હતી.
પાંચમો અને છેલ્લો ભાગ આધુનિક તાપીનો નવો ઉદય. તો અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો એ પછીના ઘણા દાયકાઓ સુધી આ આખો વિસ્તાર સુરત જિલ્લાના જ એક ભાગ તરીકે વહીવટ પામતો હતો. પણ પછી વર્ષ 2007માં એક મોટો બદલાવ આવ્યો, એક ગેમ ચેન્જર ક્ષણ. વહીવટને વધુ સરળ અને વિકાસને વધુ ઝડપી બનાવવા માટે સુરતથી અલગ કરીને એક સંપૂર્ણ સ્વતંત્ર તાપી જિલ્લો બનાવવામાં આવ્યો. ફાઇનલી તાપીને પોતાની એક અલગ વહીવટી ઓળખ મળી ગઈ. અને સ્વતંત્ર બન્યા પછી આજે તાપી જિલ્લો ક્યાં છે? આજે આ જિલ્લાની ઓળખ બહુમુખી છે. એક તરફ અહીંની જમીન સમૃદ્ધ ખેતી આપે છે, તો બીજી તરફ હીરા ઉદ્યોગ સતત વિકાસ પામી રહ્યો છે, જે તેની આર્થિક કરોડરજ્જુ છે. આ ઉપરાંત અદ્ભુત કુદરતી સૌંદર્યને લીધે પ્રવાસન પણ ખીલી રહ્યું છે. અને નવી ઔદ્યોગિક યોજનાઓ તેને દક્ષિણ ગુજરાતનું એક આધુનિક પાવરહાઉસ બનાવી રહી છે. ટૂંકમાં પરંપરા અને પ્રગતિનું પરફેક્ટ બેલેન્સ. તો હવે આ આખી સફર જોયા પછી એક ઊંડો વિચાર કરવા જેવો પ્રશ્ન એ છે કે જે નદીને પ્રાચીન કાળમાં માત્ર આસ્થાથી સૂર્યની પુત્રી તરીકે પૂજવામાં આવતી હતી, તે જ નદીના પ્રતાપે અને લોકોની મહેનતથી આ પ્રદેશ આજે આધુનિક હીરા ઉદ્યોગ અને ખેતીની ક્રાંતિનું એન્જિન કેવી રીતે બની ગયો? ઇતિહાસ અને વર્તમાનનો આવો સુંદર સંગમ ખરેખર અદ્ભુત છે. અને આ જ છે તાપીની સાચી ઓળખ. આશા છે કે તાપીના ઇતિહાસનું આ વિશ્લેષણ તમને ખરેખર રસપ્રદ લાગ્યું હશે. આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.